સુરત શહેર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને આ બદલાવ પાછળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાગ હોય છે. તમે ચૂંટેલા કોર્પોરેટરને તમારી સમસ્યાઓ પર કેટલું પ્રાધાન્ય આપ્યું એ તમને ખબર છે? આપણે જોઈ રહ્યા છીએ કે ચૂંટાયેલા કોર્પોરેટરોને ફાળવવામાં આવેલા ફંડને કઈ જગ્યાએ ખર્ચ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6 એટલે કે કતારગામ, આ વિસ્તારના કોર્પોરેટર ચોથા દક્ષેશભાઈ કિશોરભાઈ માવાણી, જેઓ હાલ મેયર તરીકે કાર્યરત છે. એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 12 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 64 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021થી લઈને નવેમ્બર 2025 સુધીમાં એમને જે ફંડ ફાળવવામાં આવ્યું હતું એમાંથી તેમણે 59 લાખના 51 કામ મંજૂર કરાવ્યા છે. આ 51 કામમાંથી 34 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે, જેની પાછળ 40 લાખથી વધુનો ખર્ચ થયો છે. પાણી સંબંધિત 10 કામ મંજૂર કરાવાયા છે, જેની પાછળ 6 લાખથી વધુ મંજૂર થયા છે. સ્ટ્રીટ લાઇટ સંબંધિત 3 કામ મંજૂર કરાવાયા છે, જેની પાછળ 1 લાખથી વધુનો ખર્ચ થયો છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્ય સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે, જેની પાછળ 5 લાખનો ખર્ચ થયો છે. શાળા સંબંધિત 1 કામ કરાવાયું છે, જેની પાછળ 2 લાખનો ખર્ચ થયો છે. અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે, જેની પાછળ 4 લાખથી વધુનો ખર્ચ થયો છે. હવે આ આંકડા જોતા એવું લાગે છે કે કતારગામ વિસ્તારના દરેક કોર્પોરેટરોએ રોડ સંબંધિત સૌથી વધારે ખર્ચ કર્યો છે. એટલે કતારગામ વિસ્તારના રોડ રસ્તાઓ તો એકદમ પરફેક્ટ હોવા જોઈએ અને ડ્રેનેજ લાઇનની ક્યાંય પણ સમસ્યાઓ છે જ નહીં. સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.